विद्यार्थी मित्रों, हवे આપણે જોશું કે કુદરતી ખાતરના કેટલાક ફાયદા છે। કુદરતી ખાતરથી શું ફાયદો થાય, હું થોડીક બહારની ચર્ચા કરવા માંગીશ, પાઠ 12ની, કે અત્યારના સમયમાં આપણે જોઈએ છીએ કે કુદરતી ખાતર કરતાં જે કૃત્રિમ ખાતર ફેક્ટરીઓમાં તૈયાર થાય છે એ વધારે વપરાય છે। તમે પણ વિદ્યાર્થી મિત્રો કેટલાક શહેરમાં રહેતા હશો, કેટલાક ગામડાઓમાં રહેતા હશો। શહેરના છોકરાઓને ઓછી ખબર હશે, બાકી ગામડાઓમાં જે રહેતા છોકરાઓ ખરા એમના મમ્મી પપ્પા ઘણા ખેતી કરતા પણ હશે, અથવા તો જોયું પણ હશે ગામડામાં રહેતા છોકરાઓએ કે જ્યારે પણ ખાતર નાખવાની વાત આવે તો ફેક્ટરીમાંથી, સરકારી મંડળીમાંથી ફટ લઈને કોથળી લઈ અને યુરિયાની હોય કે NPKની હોય કે નર્મદા ફોર્સ નામનું ખાતર આવે છે, ઘણા બધા ખાતર કૃત્રિમ આવે છે, એ કૃત્રિમ ખાતર લાવી અને સીધું નાખી જ દઈએ છીએ। આપણે કુદરતી ખાતરનો ઉપયોગ ઓછો કરતા હોઈએ છીએ, પણ હકીકત એવી છે મિત્રો કે ધીરે ધીરે બધા ખેડૂતોને ખબર પડતી જ હવે પડવા માંડી ખબર કે કુદરતી ખાતર એ કૃત્રિમ ખાતર કરતાં કેટલું ચડિયાતું છે। તો એ કૃત્રિમ ખાતર કરતો કુદરતી ખાતર ચડિયાતું કેમ છે એના કેટલાક મુદ્દા અહીંયા આપણે સમજવાના છે। તો એમાં પહેલો મુદ્દો આપણે સમજીશું કે કુદરતી ખાતર એ જળ પ્રદૂષણનો સ્ત્રોત છે। એમ જળ પ્રદૂષણ મિત્રો જાણીએ છીએ, થોડીક વાત કરું આના મુદ્દાઓ વિશે કે કૃત્રિમ ખાતર આપણે નાખ્યું, સમજો કે ફેક્ટરીમાંથી લાવી તો એનાથી એક નુકસાન એ બહુ એમાં પોષક તત્વોનું પ્રમાણ બહુ વધારે હોય છે। એ ફોસ્ફેટ હોય કે પોટેશિયમ હોય કે નાઇટ્રોજન હોય, એનું પ્રમાણ બહુ વધારે હોય છે। વારંવાર કૃત્રિમ ખાતર નાખવાથી જમીનની ફળદ્રુપતા બગડે છે, એટલે મિત્રો કૃત્રિમ ખાતર વધારે વાપરવું જોઈએ નહીં। જ્યારે એની સાપેક્ષે કુદરતી ખાતરની વાત કરીએ તો કુદરતી ખાતર તમે ગમે તેટલું નાખો, ગમે તેટલો લીલો પડવાશ બનાવો કે અળસિયાનું ખાતર ગમે તેટલું નાખો કે છાણિયું ખાતર કુદરતી ગમે તેટલું નાખો, જમીનની ફળદ્રુપતા જે ખરી એ ફળદ્રુપતા ઓછી થશે નહીં, ઉપરથી જમીનની ફળદ્રુપતા વધવાની। તો મિત્રો અહીંયા એક ડિફરન્સ એ છે કે કુદરતી ખાતર ગમે તેટલું નાખશો તમે તો જમીનની ફળદ્રુપતા વધશે, જ્યારે કૃત્રિમ ખાતર તમે વધારે પડતું નાખશો તો જમીનની ફળદ્રુપતા બગડે છે। જમીનમાં જે પોષક તત્વો છે, જમીનની જો બંધારણ છે એ બંધારણ બગડે છે। તો મિત્રો એ મુદ્દો અહીંયા જળ પ્રદૂષણનો છે। તો ખાતર કુદરતી જો ખાતર નાખશો તમે તો જે જમીનમાં રહેલું જળ, ભૂમિ જળ કહેવાય, ભૂમિય જળ એ શુદ્ધ રહે છે। જ્યારે કૃત્રિમ ખાતર પેલું નાખ કરીએ વધારે તો જમીનમાં જે ભૂમિય જળ છે એનું પ્રદૂષણ થાય છે, કેમ કે કેમિકલ્સ વપરાયેલા હોય છે એમાં કૃત્રિમ ખાતર બનાવતી વખતે। તો વધારે પડતું જો કૃત્રિમ ખાતર નાખીએ તો જે ભૂમિય જળ છે એમાં પ્રદૂષણ થાય એ પાણીનું, પણ એની સાપેક્ષે ફાયદો અહીંયા કુદરતી ખાતરનો હોય છે કે કુદરતી ખાતર ગમે તેટલું નાખો તો જમીનમાં રહેલું જે પાણી ખરું જળ એનું પ્રદૂષણ થતું નથી, એટલા માટે કહેવાય છે કુદરતી ખાતર એ જળ પ્રદૂષણનો સ્ત્રોત છે મિત્રો। બીજો મુદ્દો, કુદરતી ખાતર આપણે નાખીએ તો જમીનનું બંધારણ સુધરે છે। બીજી વસ્તુ, જળ સંગ્રહ ક્ષમતા પણ જમીનની વધારે છે। મિત્રો અહીંયા થોડી વાત કરું આ મુદ્દા વિશે। કુદરતી ખાતર વડે જમીનનું બંધારણ સુધરે છે। મેં હાલ કહ્યું કે કુદરતી ખાતર તમે ગમે તેટલું નાખો, જમીનમાં સેન્દ્રિય પદાર્થો વધશે અને સેન્દ્રિય પદાર્થોથી જમીનનું બંધારણ સુધરે છે, જ્યારે પેલું કૃત્રિમ ખાતર વધારે જો પડતું નાખી દઈશું તો જમીનનું બંધારણ બગડે છે, જમીનની ફળદ્રુપતા ઘટાડે છે। મિત્રો અહીંયા બે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર બેની સાપેક્ષે આપણે વાત કરવાની છે, એટલા માટે અહીંયા તો સારી સમજણ પડશે કુદરતી ખાતર નાખવાથી શું થાય છે, કૃત્રિમ ખાતર નાખવાથી શું થાય છે, એ બંનેની જો કમ્પેરિઝન કરશું તો સારો ખ્યાલ આપણને આવશે। અને જળ સંગ્રહ ક્ષમતા પણ જો કુદરતી ખાતર ગમે તેટલું આપણે વધારે નાખીએ એમ પાણીનો સંગ્રહ કરવાની શક્તિ, સારી એવી ક્ષમતા વધશે। सपनों को बस्ते में रख कर चले हम, उम्मीदों के पथ पर घर से चले हम,
सपनों को बस्ते में रख कर चले हम, उम्मीदों के पथ पर घर से चले हम। स्कूल 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 चले हम, 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 स्कूल चले हम, स्कूल चले हम। पापा, अगर मैं अफसर बन गई तो आपको मुझ पर नाज होगा ना? हम जो बन ना सके थे कभी, काटी जैसी भी हो जिंदगी, पर अपने बच्चों को हम देंगे उनकी राहें। स्कूल 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 चले हम। મુદ્દો આપણે જોશું કે પાકની ફેરબદલી કરવી જોઈએ। અહીંયા તમે પાકની ફેરબદલી વિશે જો કદાચ આગળના ધોરણોમાં શીખ્યા હોય તો કદાચ ખબર હશે, ના ખબર હોય તો અહીંયા ध्यान રાખજો કે પાકની ફેરબદલી એટલે શું, અને અહીંયા કારણ પણ પૂછાય છે કે પાકની ફેરબદલી કેમ કરવી જોઈએ। તો હું વિગતવાર અહીંયા એ મુદ્દો સમજાવું છું કે પહેલાં તો એની વ્યાખ્યા સમજાવું છું કે પાકની ફેરબદલી એટલે શું। કદાચ પ્રશ્ન પૂછાય પરીક્ષામાં, પાકની ફેરબદલી એટલે શું। તો વિદ્યાર્થી મિત્રો સમજી લો પહેલાં કે ખેતરમાં આપણે એક પાક વાયો, એ પાક સંપૂર્ણ આપણે 2-3 મહિના સુધી બધો એ પાક પતી ગયો, લઈ લીધો, અને પછી એ પાક લઈ લીધા પછી ફરીથી બીજી વખત એના એ પાક ના વાવતો। ધ્યાન રાખજો મિત્રો, હું બોલું છું એમાં કે ખેતરમાં એક પાક લીધો આપણે, 2-3 મહિના સુધી ચાલ્યો, એ પાક જ્યારે પતી ગયો એના પછી બીજી વખત એના એ જ પાક ના વાવવો અને બીજો પાક વાવવો। સમજ પડી? એના એ પાક ના વાવતો બીજો પાક વાવવો એને કહેવાય પાકની ફેરબદલી। એટલે ટૂંકમાં એકના એક પાક નથી વાવવાનો। સમજો એક્ઝામ્પલ તરીકે આપણે કપાસ વાવ્યા, કપાસ પતી ગયા તો ફરીથી પછી કપાસ ના વવાય, બીજું કંઈક વાવવાનું। સમજો કે આપણે ઘઉં વાવ્યા, ઘઉંનો પાક પતી ગયો પછી ફરીથી પાછા ઘઉં ના વવાય, બીજો પાક વાવવાનો, કઠોળ, એવું। પાકની ફેરબદલી એને કહેવાય કે એકનો, ફરીથી હવે વ્યાખ્યા સમજણ પડી હશે તમને કે એકનો એક પાક ન વાવતો, ખેતરમાં એકનો એક પાક ન વાવતો જુદા જુદા પ્રકારનો પાક વાવવો એને કહેવાય પાકની ફેરબદલી। હવે મિત્રો ખબર તો પડી જશે કે પાકની ફેરબદલી એટલે શું, તો એનાથી ફાયદો શું થાય તો હું તમને કહું કે જ્યારે આપણે કોઈ પણ ખેતરમાં પાક વાવીએ છીએ ને ત્યારે એ પાક જમીનમાંથી પોષક તત્વો શોષી લે છે। હવે એ પાકને પોષક તત્વો બધા શોષી લીધા પછી ફરીથી એના એ જ જો પાક વાવશું આપણે તો એક જ પ્રકારના પોષક તત્વો શોષાયા કરશે। સમજો, એકના એક પાક વારંવાર વાવશું તો એક જ પ્રકારના પોષક તત્વો શોષાતા જશે જમીનમાંથી, અને એ પોષક ઘટકોનું ઉણપ પેદા થશે જમીનમાં। ઉદાહરણ આપું કે દાખલા તરીકે આપણે ઘઉં વાવ્યા તો ઘઉંના પાકને જે પોષક તત્વોની જરૂર છે એ તો શોષવાના જ છે, એટલે એ પોષક તત્વો ઓછા થયા। ફરીથી આપણે પાછા ઘઉં વાવ્યા તો પાછા એના એ જ પોષક તત્વો શોષાશે, ફરી ઘઉં વાવ્યા તો એના એ જ પોષક તત્વો શોષાશે જમીનમાંથી। તો એ એક જ પ્રકારના પોષક તત્વો શોષાય થવાથી એ પોષક તત્વોની ઉણપ પેદા થશે જમીનમાં। તો આ સારું કહેવાય નહીં। તો એના માટે પાકની ફેરબદલી એટલા માટે છે કે આપણે એક પ્રકારનો પાક વાવ્યો તો એને જે પોષક તત્વોની જરૂર હતી એને શોષી લીધા, પછી આપણે જ્યારે એ પાક પત્યા પછી બીજો પાક વાવીએ ત્યારે એ બીજા પાકને બીજા પ્રકારના પોષક તત્વોની જરૂર છે, અને જે પોષક તત્વોની આગળના પાકે જે શોષી લીધા હતા એ આ બીજો પાક ઉમેરે છે। એટલે પોષક તત્વોનું જે જમીનમાં પ્રમાણ છે એ જળવાઈ રહે છે। કે એક પાકને જે પોષક તત્વો લઈ લીધા હતા એ બીજો પાક વાવવાથી બીજો પાક ઉમેરે છે, એટલે એકના એક પ્રકારના પોષક તત્વો અંદરથી ઓછા થતા નથી મિત્રો। એટલે આ પાકની ફેરબદલી કરવાથી ફાયદો શું થાય કે જમીનમાં પોષક તત્વોનું પ્રમાણ
જળવાઈ રહે, સંતુલન જળવાઈ રહે, એક જ પ્રકારના પોષક તત્વો શોષાતા નથી. એટલે મહત્વનું કારણ પણ અહીંયા પૂછાય છે. હું અહીંયા તમને ધ્યાન દોરવા માંગીશ કે પરીક્ષામાં પૂછાય છે કે પાકની ફેરબદલી કરવી જોઈએ, વૈજ્ઞાનિક કારણ આપું. તો મિત્રો મેં આ સમજાવ્યું એ રીતે પાકની ફેરબદલી કરવાથી વ્યાખ્યા પહેલાં લખવાની કે એકનો એક પાક ન વાવવાથી બીજો પાક જુદો પ્રકારનો વાવવો હોય એને કહેવાય પાકની ફેરબદલી. અને પાકની ફેરબદલી કરવાથી જમીનમાંથી એક જ પ્રકારના પોષક તત્વો શોષાતા નથી અને પોષક તત્વોનું પ્રમાણ જળવાઈ રહે છે. તો એ કારણ પૂછે છે તો એ તૈયાર કરવાનું રહેશે. આગળનો મુદ્દો આપણે જોઈએ, સિંબી કુળની વનસ્પતિ. પ્રશ્ન થશે કે સિંબી કુળની વનસ્પતિ એટલે શું? તો કઠોળ વર્ગની જે વનસ્પતિ છે એ કઠોળ વર્ગની વનસ્પતિને સિંબી કુળની વનસ્પતિ કહેવાય. તો સિંબી કુળની જે વનસ્પતિ છે એની જે મૂળ ગંડિકાઓ છે એટલે કે મૂળ, એ મૂળ ગંડિકાઓમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય છે. અહીંયા પ્રશ્ન પૂછાય છે, કારણ પૂછાય છે, બધું જ અંદર આવી જશે. સમજો કઈ વનસ્પતિ? તો સિંબી કુળની વનસ્પતિ, જે કઠોળ વર્ગની વનસ્પતિ છે. તો સિંબી કુળની વનસ્પતિમાં જે એના મૂળ હોય, એ મૂળ ગંડિકાઓ હોય, એની મૂળ ગંડિકાઓમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય છે. હવે આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા શું અહીંયા ભાગ ભજવે છે, શું ફાળો હોય એમનો, એ સમજવાનું છે ખાસ. તો અહીંયા થોડીક ચર્ચા કરું છું, સાંભળજો કે સિંબી કુળની જે વનસ્પતિ છે, કઠોળ વર્ગની જે વનસ્પતિ છે, એની જે મૂળ ગંડિકાઓ છે એમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય છે. એ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા શું કરે છે? તો વાતાવરણમાં જે નાઇટ્રોજન વાયુ છે, નાઇટ્રોજન જે તત્વ છે, એ નાઇટ્રોજનનો શોષી અને જમીનમાં સ્થાપિત કરે છે. મહત્વનો મુદ્દો, રાઇઝોબિયમ નામના બેક્ટેરિયાનું કામ શું? તો વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં કરે છે. એટલે જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધવાનું, તો જમીનમાં પોષક તત્વો ઉમેરાશે અને એ પોષક તત્વો વનસ્પતિને કામમાં આવવાના છે. મેં હમણાં હાલ અગાઉ કહ્યું કે પાકની ફેરબદલી, તો એક પાકે ઓછો કરી દીધો તો પોષક તત્વો શોષીને, તો બીજી વખત, પહેલી વખત આપણે ઘઉં વાવ્યા, ધાન્ય અનાજ વાવ્યું, તો બીજી વખત આપણે કઠોળ વાવો, પાકની ફેરબદલી કહેવાય. કઠોળ વાવવાથી શું થશે કે કઠોળ વર્ગની વનસ્પતિ આપણે હાલ જોયું કે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે, એ વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં કરે છે. વાતાવરણમાંથી નાઇટ્રોજન લઈને જમીનમાં સ્થાપિત કરે છે. તો નાઇટ્રોજનનું એ ત્યાં પ્રમાણ જળવાઈ રહેશે. એટલા માટે કહેવાય છે કે આપણે આવા ધાન્યનો પાક વાવ્યા પછી આપણે કઠોળનો પાક વાવવો જોઈએ, કઠોળનો પાક વાવ્યા પછી કોઈ આપણે અન્ય પાક વાવવો જોઈએ. એમ પાકની ફેરબદલી હંમેશા કરતા રહેવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોશું આગળ કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરનો એક તફાવત પરીક્ષામાં પૂછાય છે વારંવાર, અને આમાંથી ઘણું બધું આપણને શીખવા પણ મળી જશે. ઘણા બધા મુદ્દા પણ છે તફાવતના. આ તફાવતના મુદ્દાઓમાંથી આપણને ઘણું બધું શીખવા મળી જશે. તો જોઈએ આપણે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરનો શું તફાવત છે. તો પહેલો મુદ્દો કે કુદરતી ખાતર એક કાર્બનિક પદાર્થ છે, જ્યારે કૃત્રિમ ખાતર એ અકાર્બનિક પદાર્થ છે. મિત્રો, કાર્બનિક એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓના મૂળ અવશેષોમાંથી બનેલા છે, અને અકાર્બનિક એટલે કે કેમિકલ્સ, રસાયણોમાંથી બનેલા છે, એને અકાર્બનિક કહેવાય. બીજો મુદ્દો, કુદરતી ખાતર ખેતરમાં આપણે ઘરે તૈયાર કરી શકીએ છીએ, જ્યારે કૃત્રિમ ખાતર કારખાનાઓમાં તૈયાર થાય છે. આગળનો મુદ્દો કે કુદરતી ખાતરમાં સેન્દ્રિય પદાર્થો ભરપૂર પ્રમાણમાં હોય છે. મેં આગળ વાત કરી એમ કે કુદરતી ખાતરમાં ભરપૂર પ્રમાણમાં સેન્દ્રિય પદાર્થો હોય છે, જ્યારે કૃત્રિમ ખાતરમાં સેન્દ્રિય પદાર્થો બિલકુલ હોતા નથી. આગળ, કુદરતી ખાતરમાં પોષક તત્વો ઓછી માત્રામાં, પોષક તત્વો એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, આ બધા જે પોષક તત્વો છે એ પોષક તત્વો અહીંયા કુદરતી ખાતરમાં ઓછી માત્રામાં હોય છે, જ્યારે સામે કૃત્રિમ ખાતરમાં આ બધા પોષક તત્વો નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ જેવા પોષક તત્વો છે એ ભરપૂર પ્રમાણમાં હોય છે કૃત્રિમ ખાતરમાં. આગળનો મુદ્દો જોઈએ કે કુદરતી ખાતર એ આપણને બહુ સસ્તું પડે છે. કેમ સસ્તું પડે છે? કેમ કે ઘરે તૈયાર થાય છે, એમાં કોઈ આપણે કંઈ બજારમાંથી કોઈ વસ્તુઓ લાવવાની નથી. ઘરે જ પ્રાણીઓના મૃત, વનસ્પતિના મૃત અવશેષોમાંથી તૈયાર થાય છે, એટલે આપણને સસ્તું જ પડવાનું કુદરતી ખાતર. જ્યારે કૃત્રિમ ખાતર આપણે મંડળીમાંથી, ફેક્ટરીમાંથી લાવવાના, તો એ આપણને મોંઘું પડે છે. આગળનો મુદ્દો છે કે કુદરતી ખાતરની નાખવાથી એ કુદરતી ખાતરની અસર એ લાંબા સમય સુધી રહે છે. મેં હમણાં અગાઉ એક મુદ્દો અહીંયા બોલ્યો હતો કે કુદરતી ખાતર આપણે નાખીએ, પ્રવૃત્તિમાં જોયું હતું
કે કુદરતી ખાતર નાખવાથી એની અસર બહુ લાંબા સમય સુધી રહે છે, એમ ફરીથી નાખવું પડતું નથી. એટલે એને એમ કહેવાય કે એની અસર બહુ લાંબા સમય સુધી રહે છે કુદરતી ખાતરની, જ્યારે કૃત્રિમ ખાતરની અસર થોડા સમય માટે જ હોય છે. એને વારંવાર નાખવું પડે કૃત્રિમ ખાતરનું, 10 દિવસ પછી એને નાખવું જ પડે, કેમ કે 10 કે 15 દિવસ સુધી જ એની અસર રહે, પછી રહે નહીં. જ્યારે કુદરતી ખાતરની અસર બહુ લાંબા સમય સુધી રહે છે. છેલ્લો મુદ્દો છે કે કુદરતી ખાતર જો વધારે પડતો એનો ઉપયોગ કરીએ તો જમીન બગડતી નથી, મતલબ જમીનની ફળદ્રુપતા ઘટતી નથી, જમીન બગડતી નથી. કુદરતી ખાતર ગમે તેટલું નાખો, જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થતો નથી, જમીન બગડતી નથી. જ્યારે સામે કૃત્રિમ ખાતરનો જો વધારે પડતો ઉપયોગ કર્યો તો વધારે પડતા ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટે છે, મતલબ જમીન બગડી શકે છે. તો મિત્રો, સારું એવું પાક ઉત્પાદન લેવું હોય તો કૃત્રિમ ખાતર કરતો કુદરતી ખાતર નાખવાનો પ્રયાસ વધુ હોવો જોઈએ આપણો, કેમ કે કૃત્રિમ ખાતર એ થોડા સમય માટે હોય છે, જમીનની ફળદ્રુપતા ઘટાડે છે, જ્યારે કુદરતી ખાતર બધી જ રીતે ફાયદાકારક છે. એટલે આપણે વધારેમાં વધારે જો ખાતર નાખવું તો કુદરતી ખાતરનો જ ઉપયોગ કરવો જોઈએ. તો આ હતો આપણો કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરનો તફાવત, જે તમારે તૈયાર કરવાનો રહેશે. ખબરોમાં આગળ વધતા વાત કરીશું. વિસનગરમાં ખાનગી કોચિંગ ક્લાસ અને શાળાના 15 જેટલા અનુભવી શિક્ષકોએ કોરોના વાયરસની મહામારી વચ્ચે અનોખો પ્રયોગ શરૂ કર્યો. શિક્ષકોએ ધોરણ 8 થી 12 સાયન્સ સહિતના અભ્યાસક્રમનું ડિજિટલાઇઝેશન કરી ગુજરાતી માધ્યમના રાજ્યભરના વિદ્યાર્થીઓ સુધી શિક્ષણ પહોંચે તેનો પ્રયાસ કર્યો છે. શિક્ષકો દ્વારા લોકડાઉનમાં પોતાના ઘરેથી જ અભ્યાસક્રમ ભણાવી વિડીયો રેકોર્ડિંગ કરી પોતાની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાઈ રહ્યો છે, જેથી વિદ્યાર્થીઓ પોતાના સમયે અને પોતાની અનુકૂળતા મુજબ જાતે જ ધોરણ અને વિષયનો અભ્યાસ કરી શકે. ના પરિણામે આજે શાળાઓ, કોચિંગ ક્લાસીસ વગેરે બંધ થયેલ છે, જેની અસર વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર વિપરીત રીતે પડી રહી છે. તેથી અમે વિચાર કર્યો કે આપણે ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરીએ. તેથી અમે યુટ્યુબ પર જીનિયસ ક્લાસીસ વિસનગર એ નામની ચેનલ શરૂ કરી છે, જેમાં અમારા ધોરણ 8 થી 12 સાયન્સ સુધીના શિક્ષકો વિડીયો લેક્ચર્સ દ્વારા બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે. આવનારું વર્ષ છે એની માટે ઘરે બેસીને તૈયારી કરી શકે એ માટે સારા વિકલ્પની દરેક જણને જરૂર હતી. અમારા બાળકોને પણ ઘરે અભ્યાસ કરાવતી વખતે ક્યારેક એ પૂછતા કે પપ્પા આનું શું થાય, આ દરેક વિષયના આપણે એક્સપર્ટ ના હોય ને દરેક વાલી દરેક વિષય દરેક ધોરણમાં પોતાના બાળકને ભણાવી ના શકે, આવી ઘણી બધી મૂંઝવણો હતી. તો એના ઉપાય રૂપે ઉત્પલભાઈને વાત કરી અને એમણે કહ્યું કે આપણે ઓનલાઈન ક્લાસીસ શરૂ કરીએ. અને ઓનલાઈન ક્લાસીસની અંદર બધા જ શિક્ષકો અલગ અલગ ધોરણના અલગ અલગ શિક્ષકો અલગ અલગ વિષયનું રોજનું 1 કલાકનું શિક્ષણ આપતા હોય છે. એટલે એને આપણે ઘરે બેસીને બાળકો જોઈ શકે, સમજી શકે, ભણી શકે. અને યુટ્યુબ ઉપર ચેનલ ચાલુ કરવામાં આવી હોવાથી એક વખત એને જોયા પછી ફરીથી એ લિંક દ્વારા ઓપન કરીને વારંવાર એનું રિવિઝન પણ કરી શકે છે. એટલે મારા મતે સર્વ બાળકો માટે અને ઘરે બેસીને અભ્યાસ કરવા માટે ખૂબ જ આશીર્વાદરૂપ આ વસ્તુ છે.